નમસ્કાર, ટીવી વિશેષ સાથે હું છું જયેશ। દેશમાં ટોળાશાહીનો આતંક હાલ ચર્ચામાં છે। રાજ્યસભામાં આ મુદ્દો કોંગ્રેસે ઉઠાવ્યો અને સરકારે કહી નાખ્યું કે કોઈ ટોળા સામે મજબૂત કાર્યવાહી માટે દેશમાં કાયદો છે જ નહીં અને હાલમાં આવા કોઈ કાયદાની જરૂર પણ નથી। અને બસ આ જ મુદ્દે એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે કે અલગ અલગ મુદ્દે રસ્તા પર આવી જાય આતંક મચાવતા આ ટોળાશાહીનો ઉકેલ આખરે શું હોઈ શકે। આપણા ગુજરાતમાં જ અનેક કિસ્સા છે। ગૌહત્યાના નામે ટોળું આવે અને કોઈકને મારી નાખે, કોઈ આરોપી પુરવાર થાય કે ન થાય એ પહેલા જ ટોળું જ ન્યાય કરી નાખે। શા માટે હજુ સુધી તમામ રાજકીય પક્ષો એ મુદ્દે કોઈ પણ જાતની પહેલ નથી કરી શક્યા? શા માટે આ ટોળાઓ જાહેરમાં કાયદો તોડી રહ્યા છે? શા માટે આ ટોળું આવીને કોઈની હત્યા કરી જાય છે તો પણ કાયદો શા માટે બની જાય છે લાચાર? જો આ જ મુદ્દે વિશેષ રજૂઆત, ટોળાનો આતંક શું હોઈ શકે ઉકેલ? જોકે આ ટોળાના આતંકને લઈને હાલ ઉકેલ શું હોઈ શકે તેને જ લઈને ઉઠી રહ્યા છે મહત્વપૂર્ણ 8 સવાલ। એ સવાલો ઉપર નજર કરી લઈએ। સવાલ નંબર 1, ટોળા સામે મજબૂત કાયદાકીય કાર્યવાહી ન થવાનો શું ગેરલાભ ઉઠાવાઈ રહ્યો છે? સવાલ નંબર 2, ટોળા સામે કાયદાકીય કાર્યવાહીમાં કચાશ રહેવાથી જ શું આવી ઘટનાઓ વધી રહી છે? સવાલ નંબર 3, ટોળાના આતંકને ડામવા માટે શું કાયદામાં સંશોધનને અવકાશ છે? સવાલ નંબર 4, ટોળામાં આતંકને શું સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? સવાલ નંબર 5, ટોળાશાહી દ્વારા અલ્પસંખ્યકો અને દલિતોના મુદ્દાને શું ચગાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે? સવાલ નંબર 6, શું ટોળાશાહીના આતંકને રાજકીય પીઠબળ મળી રહ્યું છે? સવાલ નંબર 7, ટોળાના આતંકમાં પકડાયેલા જવાબદારોને શું ટાર્ગેટ કરાઈ રહ્યા છે? અને સવાલ નંબર 8, ટોળાશાહીના આતંકને નાથવા શું જનજાગૃતિની જરૂરિયાત છે ખરી? અને આ જ મુદ્દે આખરે આપણે ચર્ચા પણ કરીશું અને સાથોસાથ એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે આખરે આ તમામ જે સવાલો છે તેને લઈને તેનો ઉકેલ શું હોઈ શકે। પરંતુ હાલ તો તમામ રીતે જોઈએ તો રાજ્યસભામાં આજે મોબ લિંચિંગ પર ચર્ચા છેડાઈ ગઈ કે જેમાં વર્તમાન સરકારના સમયગાળામાં થયેલા દલિતો ઉપર અત્યાચારો મુદ્દે કોંગ્રેસે સરકાર પર પ્રહારો કર્યા। આવો સાંભળીએ કે શું કહ્યું કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે અને સરકારે શું આપ્યો જવાબ। हम लोगों ने भी हुकूमत की, कभी ऐसी घटना नहीं हुई। वहां 2 साल का बच्चा और 9 साल का बच्चा, उनको जिंदा जला दिया जाता है और मर जाते हैं। ये घटना 21 अक्टूबर 215 में फरीदाबाद डिस्ट्रिक्ट में, मध्य प्रदेश के अंदर सिंहपुर में एक दोस्त अपने 2 दोस्तों की हत्या कर देता, कौशला करता। राजस्थान के अंदर बीकानेर में 2015 में एक दलित लड़की का रेप होता है, उसके बाद मार दिया जाता। वहीं नागौर डिस्ट्रिक्ट में 16 जून 2015 को 3 दलितों को ट्रैक्टर के नीचे कुचल दिया जाता। अक्टूबर 2015 4 को जोधपुर के अंदर एक दलित की पिटाई की जाती है, उसकी लिंचिंग होती है क्योंकि उसने मिड डे मील की जो प्लेटें थी वो साफ की। जुलाई 12 2016 को गिर सोमनाथ डिस्ट्रिक्ट में वो वायरल हुआ था, जो उन 4-5 लड़कों की, दलित लड़कों की पिटाई हुई थी, बांध कर मुंह गाड़ी की तरफ करके और किस तरह से रॉड से उनकी पिटाई हुई थी, वो तभी पूरा देश में वायरल हुआ था। कि ये जो आपराधिक घटनाएं हुई हैं ये किसी पार्टी, सरकार की नहीं बल्कि व्यक्तियों से संबंधित है। मैं उस बात से सहमत हूं कि ये शुद्ध रूप से अपराध से संबंधित है, शुद्ध रूप से क्राइम है। और खुदा के लिए जो क्राइम है उसको कम्युनलिज्म में मत बदलिए। अगर आप क्राइम को, इस तरह के जो हीनियस क्राइम है, इस तरह के जो अपराधी, शैतानी अपराधी गतिविधियां हैं, को आप सांप्रदायिक रूप देंगे तो ये उन अपराधियों को मदद होगी जो अपराधी की चाहते हैं कि उनके अपराध पर इस तरह का सांप्रदायिकता का जो है वो सुरक्षा कवच उनको मिल जाए, इसलिए ये उनकी मदद होगी। तो हाल तो
પક્ષ અને પ્રતિપક્ષ બંને પોતપોતાના દાવા રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ સવાલ ઉઠી રહ્યો છે કે ટોળાશાહીનો આતંક આખરે ક્યાં સુધી સહન કરવાનો, આખરે તેનો શું કોઈ ઉકેલ હોઈ શકે કે કેમ? આખરે તે જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર, આપનું સ્વાગત. આ ઉપરાંત આપણી સાથે ભાજપ તરફથી ડોક્ટર જગદીશ ભાવસાર જોડાયા છે, બંનેનું સ્વાગત. જગદીશભાઈ, આ સમગ્ર મુદ્દે સૌથી મોટો પ્રશ્ન તો એ ઉઠી રહ્યો છે કે ટોળાશાહીના આતંકને નાથવા માટે ચલો કાયદામાં કોઈ સંશોધન નથી થઈ રહ્યું, પરંતુ તેની જરૂરિયાત કેટલી જણાઈ રહી છે? ચોક્કસ તમારો પ્રશ્ન અને જે ચર્ચા ઉપસ્થિતિ છે એ યોગ્ય દિશાની છે. ટોળાશાહીના નેજા હેઠળ દેશના અનેક રાજ્યોના અંદર જે પેશન્સ જે પહેલા જોવા મળતી હતી, અનેક આંદોલનો પહેલા થતા હતા, અનેક પ્રકારની માગણીઓ માટે રાજકીય પક્ષો રોડ ઉપર આવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોના અંદર માગણીઓના સંદર્ભના અંદર જે રાજકીય પક્ષો કે સામાજિક આંદોલનકર્તાઓ જે રોડ ઉપર આવે છે અને જે પ્રકારનું માલ મિલકતને વ્યક્તિઓને નુકસાન પહોંચાડવાનું જે કામ થઈ રહ્યું છે એ સહેજે સાંખી લેવાય નહીં. અને ચોક્કસ એના સંદર્ભના કાયદાઓ છે જ, એ કાયદાઓ જે છે એ કાયદાઓ ક્યાંક કચાશવાળા છે, એમાં કાયદાઓ છે, મંજૂરી લેવી પડે, આ જે તે બધા મુદ્દાઓ એની અંદર હોય છે, પરંતુ કચાશવાળા છે, એમાં ચોક્કસ સંશોધનને. પણ જગદીશભાઈ, સૌથી મોટો પ્રશ્ન જે છે કે લગાતાર આવી ઘટનાઓ ઘટી રહી છે અને જે કાયદાઓ છે તેના દ્વારા પણ જો તેની પર કાબુ નથી મેળવી શકાતો, તો એક શાસક પક્ષ તરીકે, તેના અગ્રણી નેતા તરીકે શા માટે પહેલ ન થઈ કે કાયદામાં સંશોધન થઈ શકે અથવા કાયદા વધારે આકરા બનાવી શકાય? જો જયેશભાઈ, આખી બાબતો જે હોય છે ને અમુક વાર એને અલગ રંગ આપીને રજૂ કરવામાં આવતી હોય છે. ચોક્કસ કાયદાના અંદર સંશોધનને પણ મારું સ્પષ્ટ મત છે કે આવશ્યકતા છે, કારણ કે જે રીતે વિગત છેલ્લા કેટલાક ટાઈમની અંદર જે પરિસ્થિતિઓ નિર્માણ થાય છે, નિર્દોષ લોકો એના અંદર એનો ભોગ બને છે. ધારો કે જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો ત્યાં આગળ મોબ જે છે અને એવું એક વિધાન પણ મોબ હેઝ નો માઇન્ડ, પણ પહેલ શા માટે? પ્રધાનમંત્રીશ્રીએ આ બાબતના અંદર કેટેગરીકલી 4-5 વાર સ્પષ્ટતા કરી કે કોઈને પણ કાયદો હાથમાં લેવાનો અધિકાર નથી, અને કાયદો જો હાથમાં લેશે કોઈ વ્યક્તિ તો એના સામે કડક પગલા લેવામાં આવશે. એ પ્રકારની પોતે પણ નિવેદન ચોક્કસપણે આવ્યું, પરંતુ કાયદો વધુ આક્રમક હમણાં એમને કીધું છે. જી જયરાજસિંહજી, આપની પાસે આવીશ. કાયદાની વાત થઈ રહી છે, આવશ્યકતાની વાત પણ અત્યારે રજૂ થઈ રહી છે, પણ કાયદા વધારે સખત બનાવવા માટેની પહેલ શા માટે ન થઈ? જગદીશભાઈએ પોતાની જે ઈચ્છા અને મંશા વ્યક્ત કરી એ વાત જાણીને આનંદ થયો, પણ આખો દેશ જાણે છે કે આ લોકતંત્રને ભીડતંત્રમાં ફેરવવા માટેનું આખું આ ષડયંત્ર છે. આખા લોકતંત્રને ભીડતંત્રમાં ફેરવવા માટેનું આ એક ષડયંત્ર છે. એટલા માટે કે આ વાઘ લોહી ચાકી ગયો છે અયોધ્યાથી. આ ક્રાઉડ મેનેજરો ભારતીય જનતા પાર્ટીના, એમણે પહેલો અખતરો અયોધ્યામાં કર્યો 1989 થી આ શરૂઆત કરી. જયરાજસિંહજી, આજે ગુલામ નબી આઝાદ એ પણ કહી ચુક્યા છે કે ફક્ત કોઈ એક પક્ષની વાત નથી થઈ રહી, એમના સમયમાં પણ આવી ઘટનાઓ ઘટી છે. વાત ઇન જનરલ જ તેમણે રજૂ કરી, જનરલ જ વાત કરી. પણ એ વાત એ કરું છું કે એમને જગદીશભાઈની વાત ઉપર પછી આવી, હું રાજકીય અવલોકન કરવા માંગુ છું કે આ અયોધ્યા ફક્ત અયોધ્યાનો કિસ્સો નહીં. અયોધ્યા ભાઈ તમે જો આખું આ ભીડતંત્રની પાછળ મારો જે કહેવાનો આશય છે હજુ હવે કહું છું કે એટલો ભારતીય જનતા પાર્ટી ઉપર મારો આક્ષેપ કરવાનો ઈરાદો નથી, પણ આ ભીડતંત્રનો લાભ અથવા તો એનું લાભાર્થી કોણ છે, એનો લાભ કોને મળે છે, એ પછી અયોધ્યાનું ભીડતંત્ર હોય, એ પછી ગોધરાનું ભીડતંત્ર હોય, એની ભીડ હોય, એના પછી તમે બેંકોની લાઈનમાં ઊભી રાખેલી પણ ભીડ હોય, એ મુઝફ્ફરનગરની ભીડ હોય, એ દાદરીની પણ ભીડ હોઈ શકે, એ બાબરીની પણ ભીડ હોય, એ ગાયની હોય, ગૌ ભક્તોની પણ હોય, એ રામની પણ હોય, એ રહીમની હોય, પણ આની પાછળના લાભાર્થીઓ કોણ છે એ સૌથી અગત્યનું છે. એટલે આ ક્રાઉડ મેનેજરોએ સૌથી બહુ બુદ્ધિપૂર્વક, મોદી સાહેબે કહ્યું ગૌ ભક્તોની વિરુદ્ધમાં કડક શબ્દોમાં કહ્યું, હું એને આવકારું છું, પણ સાથે સાથે એની અસર શું છે? તમે પ્રાઇમ મિનિસ્ટર તરીકે તમે અપીલ તો કરી, પણ એની સામે પગલાં શું લીધા? તો દિલ
એક બાજુ તમે અહીંયા આપણે ફક્ત એકલા જુનેદની વાત નથી કરતા, એ તો હમણાં બનેલી ઘટના છે. આ તમામ મુદ્દે છેલ્લા 70-80 વર્ષો દરમિયાન જે કંઈ પણ ઘટનાઓ બની એ તમામની અંદર ટોળાશાહીની વાત આવી છે. એ મુદ્દે પણ આગળ ચર્ચા કરીશું અને આગળ એ પણ ચર્ચીશું કે આખરે ન માત્ર કોઈ એક પક્ષ પરંતુ અત્યાર સુધી જેટલી પણ રાજકીય સરકારો વચ્ચે એ દરમિયાન પણ જેટલી ઘટનાઓ ઘટી છે એ વખતે પણ આ ટોળાશાહીનો આતંક હતો, તો તેને ડામવા માટે પણ આખરે સખત કાયદા કેમ ન બન્યા એ મુદ્દે પણ ચર્ચા બ્રેક બાદ. ચર્ચા ચાલી રહી છે કે આખરે ટોળાનો આતંક વધી રહ્યો છે, પરંતુ તેનો ઉકેલ શું હોઈ શકે? ચર્ચા જે થઈ રહી છે તેમાં આખરે ટોળાને કાબૂમાં કરવા માટે કોઈ મજબૂત કાયદાકીય કાર્યવાહી છે નહીં અને સવાલ એટલા માટે ઉઠી રહ્યો છે કે આવા કાયદાની કોઈ જરૂર છે કે કેમ, તેને લઈને પણ ઉઠી રહ્યો છે વિવાદ. આ જ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. જગદીશ ભાવસાર, જરાસિંહ પરમાર આપણી સાથે જોડાયા છે અને હાલ આપણી સાથે જોડાયા છે કાયદાવિદ રાજેન્દ્રભાઈ શુક્લા. આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત છે. શુક્લાજી, સૌથી પહેલા આપની પાસે એટલા માટે આવી રહ્યો છું કારણ કે અત્યાર સુધી કાયદો છે જ નહીં, માટે છટકબારી સામે આવી રહી હતી અને માટે આ ઘટનાઓ વધી રહી છે. આખરે અત્યાર સુધી આ કાયદામાં સંશોધન શા માટે ન થયું? શું રાજકીય ઈચ્છા શક્તિ નહોતી કે પછી આજ સુધી કોઈ આ મુદ્દો ઉઠાવવા નહોતા માંગતા? બેઝિકલી આ જે ટોળાશાહી છે એને અંગ્રેજીમાં લિન્ચિંગ કહે છે. એ વર્જિનિયામાં 2 ભાઈઓએ શરૂ કર્યું હતું 18મી સદીમાં. હવે પ્રશ્ન એ છે કે જ્યારે મોબ છે એની કોઈ માઇન્ડ નથી, એને કોઈ દિમાગ નથી. કોઈ એક નેતા મોબનો બની જાય તે પાછો કેવો સ્પોન્ટેનિયસ નેતા, એ જેમ કે એ પ્રમાણે મોબ વર્તે, ગમે એટલું વાયલન્સ કરે. પ્રશ્ન એ છે કે આનો કોઈ સ્પેસિફિક કાયદો નથી, પણ કાયદો હોવો જોઈએ. અને ધારો કે પોલીસ ધારે તો આની અંદર આપણે કહું રાઇટિંગનો ગુનો, જ્યારે આટલા માણસો ભેગા થઈ અને ધારો કે વચમાં એક આંદોલન થયું હતું તો સરકારી તિજોરીઓ લૂંટાઈ હતી આ રિઝર્વેશનનું, અથવા સરકારી બસ સ્ટેન્ડો બાળ્યા હતા. તો એ જે બધું થયું જ્યારે સરકારી પ્રોપર્ટી નુકસાન થઈ, તો આના માટે એ લોકો પર ગ્રુપ જ્યારે ભેગું થઈને ઓફેન્સ કરે તો રાઇટિંગનો ગુનો દાખલ થઈ શકે છે. અને કદાચ કોઈ આઈડેન્ટિફાઈ ના થાય તો પોલીસ એક્ટમાં પણ એવી જોગવાઈ કે જે પર્ટિક્યુલર વિસ્તારના મોબે બીજા મોબ પર વિસ્તાર કરતા કે કોમ્યુનલ વાયલન્સ છે, એમાં પણ મોબ થાય છે. અત્યારે ગાયોની હિંસામાં હું આપણે કહું કે ગાયોને બચાવવા માટે જે ગ્રુપ બન્યા, મોદી સાહેબે આમાં 2 કે 3 વાર નેશનલ લેવલે કીધું કે આ નહીં ચલાવી લેવામાં આવે. હવે જ્યારે આપણા પીએમ એના માટે કોગ્નિઝન્સ લેતા હોય એનું કારણ છે કે આની અંદર કુલ 2097 હત્યાઓ થઈ છે 2 વર્ષમાં. આઈ રિપીટ ઇટ, 2097 હત્યા થઈ છે. અને મોબને તો કેવું છે કે ખરેખર ગુનો કરે છે કે નહીં જોવાનું. પેલા દલિતો કોઈ મરી ગયેલી ગાયનું કે ઢોરનું ચામડું ઉતારતા હતા અને એમને પણ મારવામાં આવ્યા. એટલે ખરેખર આ માટે પ્રિસાઇઝ કાયદો બનવો જોઈએ, અથવા જે કાયદો જે છે એનું જો પ્રોપર અમલીકરણ કરવામાં આવે તો આમાં સંતોષન એનું તપાસ થઈ શકે. પણ શુક્લાજી, આ તમામ બાબતે નિવેદન આવી રહ્યું છે કે અત્યાર સુધી કાયદો છે નહીં, પણ કાયદાની જરૂર પણ નથી. અને તેની સામે એ પણ વાત આવી રહી છે કે અત્યાર સુધી આ તમામ જે કાયદાઓ નથી તો તેને લઈને છટકબારીને લઈને વારંવાર આવી હિંસાની ઘટનાઓ બની રહી છે. પણ આવી હિંસાઓની ઘટનાઓને ડામવા માટે કાયદામાં સખ્તાઈ કઈ રીતે લાવી શકાશે? હું આપણે પ્રિસાઇઝલી કહું છું કે એ વાત ખોટી છે. જ્યારે કોઈ મોબ કરે તો પોલીસવાળા કોઈ પણ અધિકારીને પૂછો, તમે કોઈ પણ વકીલને પૂછો, તો એને મેં આપણે કહ્યું કે ટોળું જ્યારે ભેગું થઈને હિંસા કરે તો રાઇટિંગનો ગુનો ઇઝીલી દાખલ થઈ શકે, રાઇટિંગ દાખલ થઈ શકે છે. બીજી વસ્તુ, એટલે રાજકીય ઈચ્છા શક્તિ નથી કે ચલો ગૌરક્ષાના નામે આપણે કોઈ વાત કરીએ કે કદાચ હિન્દુત્વને જરા પ્રજ્વલિત કરવાની વાત હોય, ઇલેક્શન આવે છે તો દેટ કેન બી ધ એની રીઝન. એટલે કોઈ આની બાબતમાં પગલાં નથી ભરતું, બાકી રાઇટિંગનો ગુનો દાખલ થાય. બીજું જે આ દલિતોને માર્યા અથવા જે ગૌરક્ષક કર્યું એમાં તો આઈડેન્ટિફાય થયેલા છે, એના વિડીયો ફરે છે, તો એમાં કેટલા લોકોએ સજા કરી? પોતે જ મૂકે છે, ઘણાએ તો પોતે પ્રસિદ્ધ. જગદીશભાઈ, આ તમામ મુદ્દે રાજકીય ઈચ્છા શક્તિ નથી કે પછી રાજકીય પીઠબળ? ના, એટલે રાજકીય ઈચ્છા શક્તિ નથી. જગદીશભાઈ, આ બાબતે જે આપની પાસે આવું છું, જગદીશભાઈ આ મુદ્દે આપ જવાબ આપો. રાજકીય ઈચ્છા શક્તિ નથી કે પછી રાજકીય પીઠબળ મળી રહ્યું છે? અગેન હું રિપીટ કરીશ કે ભારતના વડાપ્રધાનશ્રીએ આ સંદર્ભના અંદર કેટેગરીકલી દેશ સમક્ષ પોતાની વાત રજૂ કરી કે કોઈ પણને કાયદો હાથમાં લેવાની સત્તા નથી અને જે કાયદો હાથમાં લેશે એની સામે કડક પગલાં ભરવામાં આવશે. રહી વાત જે આપણો જે ઇસ્યુ જે છે આજનો, તો ચોક્કસ હું પોતે વ્યક્તિગત ચોક્કસ માનું છું કે સર્ટન નોર્મ્સ આ સંદર્ભના અંદર થવા જ જોઈએ. મોબ ગમે ત્યારે ગમે તે મિલકતને નુકસાન કરે તો એની રિસ્પોન્સિબિલિટી, ધારો કે હું કોઈ રેલી લઈને નીકળું છું તો મેં મંજૂરી માગી ઓફિશિયલી, અને જો કોઈ વારદાત થાય તો ચોક્કસ એના સામેના સ્ટેપ માટેની વ્યવસ્થા થવી જ જોઈએ અને આવનારા દિવસોના અંદર સરકાર ચોક્કસ એ દિશામાં આગળ વધશે. આ તમામ આ તમામ જ્યારે વિડીયો વાયરલ થાય છે, કોઈ મુદ્દો સામે આવે છે અને ટોળા સામે જ્યારે કાર્યવાહી પણ થાય છે ત્યારે તે ટોળામાંથી પણ અમુક લોકો પ્રત્યે જ ટાર્ગેટ થતો હોવાનો આક્ષેપ થતો રહ્યો છે. આખરે તેવું થવા પાછળનું શું કારણ? મેં એ જ કહ્યું
કે હમણાં એક નવો ટ્રેન્ડ, પહેલા એટલો ચૂંટણીમાં રાજેન્દ્રભાઈ આપણે અત્યાર સુધી આપણે પેડ ન્યૂઝ એવું સાંભળતા હતા કે ચૂંટણી વખતે કોઈની ભીડ બતાવવામાં આવે અને સ્વાભાવિક છે ચૂંટણીમાં આવે એટલે એ હવે ફેક ન્યૂઝનું પણ ચાલુ થયું છે. તમે જુઓ ઘણા વખતથી એ ફેક ન્યૂઝ અને ખાસ કરીને સોશિયલ મીડિયા છે એનો જે ઉપયોગ પોઝિટિવ થવો જોઈએ એની જગ્યાએ એ સોશિયલ મીડિયાનો એટલી તાકાતથી જનૂનથી નેગેટિવ પણ ઉપયોગ થઈ રહ્યો છે. એટલે એ સાચા ખોટા એટલે હા એ સાચા ખોટા અથવા તો એના આયામોમાં કે એના પેરામીટર્સમાં હાલ નહીં પડીએ, એ ટેકનિકલ બાબત થઈ, પણ એની પાછળ દોરી સંચાર કોનો છે એ, અને હમણાં જે ભાઈ રાજેન્દ્રભાઈએ કહ્યું કે એની ઈચ્છા શક્તિ એટલે તમારો પોલિટિકલ વિલ હોવો જોઈએ, તમારો વિલ પાવર હોવો જોઈએ કે તમારી સ્ટ્રોંગલી એવો તમારી બીક હોવી જોઈએ, એનો મેસેજ હોવો જોઈએ. એ વાત કેમ કહું, તમે જો ભૂતકાળમાં ભીડ તંત્રોમાં ઘણા બધી કોઈ ભીડી નવાઈની વાત નથી. અયોધ્યાની મેં ફક્ત વાત કરી એવું નથી, એના કરતા જુદી વાત કરું. જયપ્રકાશ નારાયણ જયારે આંદોલન ચલાવતા હતા તો અસંખ્ય ભીડ ભેગી થતી કે નહીં રાજેન્દ્રભાઈ? જયપ્રકાશ નારાયણની હિસ્ટ્રી છે. તમે એના પછી તમે અસંખ્ય કેસમાં તમે જુઓ, કટોકટી વખતે પણ ભીડ થતી હતી, એના પછી 84ના રમખાણો થયા ત્યારે પણ ભીડ થઈ, એના પછી ગોધરામાં પણ ભીડ થઈ, અયોધ્યામાં પણ ભીડ થઈ, હમણાં દાદરીનો કિસ્સો બને એમાં પણ ભીડ થઈ, હમણાં જિલ્લાઓ જેહાદમાં ભીડ થઈ. એટલે અસંખ્ય વખત ભીડ થઈ, પણ એના પછી શું, એના કાયદો શું, ઈચ્છાશક્તિ શું? વડાપ્રધાનશ્રીએ કહ્યું તો એમાં બે વસ્તુ ઉડી નાખે વળગેવી છે. કાં તો તમારી મનસા કંઈક જુદી છે અથવા તો તમારી ભીડ પર પકડ નથી. જેપી નારાયણ જયારે આંદોલન કરતા હતા ત્યારે એ ભીડ ઉપર એમની પકડ હતી ને એમની અપીલ થતી ત્યારે લોકો માનતા. હાલના તબક્કે જે થઈ રહ્યું છે, હાલના તબક્કે જે ભીડ, જે હાલમાં જે ભીડની વાત થઈ રહી છે, જે મનસાને કાબુમાં કરવાની વાત છે, જગદીશભાઈ કાબુમાં કરવાની વાત ચાલતું હતું. મહાત્મા ગાંધીની અપીલ સાંભળવામાં આવતી હતી. છેલ્લે હાલના તબક્કે શું થઈ રહ્યું છે? આંદોલન થયું એમાં પણ ભીડ થતી હતી. હાલના તબક્કે આપ શું જોઈ રહ્યા છો? અત્યારે શું જો હાલના તબક્કે શું જોઈ રહ્યા છો આપ? જયરાજભાઈ એ આખી એમનું ઓબ્ઝર્વેશન જે છે આખું જે નરેન્દ્ર મોદી આખા દેશના અંદર, નરેન્દ્રભાઈ મોદી આખા દેશમાં એક ક્રાઉડ પુલર જે એમના નેતૃત્વના અંદર જે ભીડ એકત્રિત થાય છે, ક્યાંક એમને ક્યાંક એમના ઓબ્ઝર્વેશનના અંદર એક વાત બહાર આવે છે. મૂળતઃ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, એ જે વર્તમાન પરિસ્થિતિના અંદર જે ગૌ હત્યાના સંદર્ભના અંદર જે બાબતો ઉપસ્થિત થઈ રહી છે, ઉપસ્થિત જે ગૌ હત્યાના સંદર્ભમાં જે બાબતો ઉપસ્થિત રહી છે એના માટે કાયદાકીય સંશોધન પણ કરી રહી છે અને જ્યાં જ્યાં જરૂરિયાત લાગે ત્યાં કડક એક્શન પણ લઈ રહી છે. જગદીશભાઈ એ સંશોધન માટેની તૈયારી કેટલી છે સરકાર? કડક એના સામે એક્શન પણ કાયદાની જરૂર નથી એવું કહ્યું આજે. જી શુક્લાજી, આ તમામ નિવેદન આવી રહ્યું છે કે કાયદાની જરૂર પણ નથી, પણ સંશોધન માટે કેટલો અવકાશ છે? સંશોધનની નવો કાયદો બનાવવો જ પડે. આપણે બેઝિકલી વાત કરું તો ભારતમાં બધા કાયદા 18મી સદીના છે. 1825માં ઇન્ડિયન પિનલ કોડ લખાયો હતો. આ કાયદામાં ફેરફારની શક્યતા છે ખરી? ના, એટલે કરવો જોઈએ. શક્યતા છે નહીં, એ તો સ્થાનિક સરકાર, કેન્દ્ર સરકાર જાણે. પણ જો કેન્દ્ર સરકાર ધારે તો જો જીએસટી નું બિલ પાસ કરી શકે, નોટબંધી કરી શકે, તો આ કાયદો પણ લાવી શકે. મોદી સાહેબે એટલું સ્પષ્ટપણે કહ્યું કે આ વસ્તુ ખોટી છે. એમણે વાયરન્સનો વિરોધ કર્યો, મેં વાંચ્યું પેપરોમાં. તો હી કેન એનેક્ટ ધ લો, એટલે એનું બિલ જ એક ખરડો મૂકે તો કાલે ખરડો પાસ થઈ જાય, બિલ એટલે એક્ટ બની શકે છે. અને બીજી વસ્તુ કે જે મેં આપણે વાત કરી મોબને લગતી, તો જ્યારે તમે મોબને કંટ્રોલ કરી શકો, આપણે વાત કરી જયપ્રકાશ નારાયણની, ઇન્દિરા ગાંધીના એસોસિએશન પછી આપણે ખ્યાલ છે શીખ આંદોલન, શીખોની વિરુદ્ધમાં રાયટ થયેલા, કેટલા લોકોને મારી નાખવામાં આવેલા. એટલે આ જ્યારે પણ થાય છે તો એ નેતાની જવાબદારી છે. એ પોતે જે ગાંધીજી અપ્પાસ પર ઉતરતા હતા, ભાઈએ કીધું એમ, એ લોકો આને મોબને કંટ્રોલ કરો છો. ભાઈ આના નામ પર એક હિંસા થશે તો હું એક અઠવાડિયું જમીશ નહીં. કાલે મોદી સાહેબ કે હું તમને લખીને આપું કે એમનું જેટલું સન્માન છે, એમની લોકચાહના છે, તો હું કહું કે ગૌ હત્યાના નામે જે હિંસા રહે એ અટકી જાય. પણ એવું ઇનિશિયેટિવ કોને લેવો પડે? બિલકુલ શુક્લાજી, પણ નિવેદન આવી રહ્યું છે કે અત્યારના સમયમાં આ પ્રકારના કાયદાની જરૂર નથી. કાયદાની જરૂર 100% છે. કાયદામાં સંશોધનને અવકાશ માટે કાયદો છે જ નહીં મારા સાહેબ. સંશોધન ક્યારે થાય? એક મિનિટ, સંશોધન ક્યારે થાય? કે નિર્ભયા કાંડ થયો તો રેપના કાયદામાં સંશોધન થયું, એટલે એક્ટ સુધરી ગયો, બધું સુધર્યું. આ તો પર્ટિક્યુલર એક્ટ જ નથી. આજે મેં કીધું લિન્ચિંગનો પ્રોસેસ છે. તમે વિચાર કરો કે આઈપીએસ ઓફિસર છે અયુબ પંડિત, એને જયારે એક ગ્રુપે મારી નાખ્યો, પથ્થર મારીને, તમે વિચાર કરો એની પાસે એના બોડીગાર્ડ હશે, LMG વાળા કે AK-56 વાળા, છતાંય મરી ગયો. આ તમને કરુણ વાત નથી લાગતી કે જો રક્ષક પોતે હોય, પોતાનું રક્ષણ ના કરી શકે, એ કેટલી દુઃખદ ઘટના છે. એના કુટુંબને પરિવારજનો રખડી પડ્યા. એક એવો દાખલો બેઠો કે મોબ વિધાઉટ વેપન એક IPS અધિકારીને મારી શકે.
એટલે આ એની ઘટના જેવું નથી. આ કાશ્મીરની ઘટના હોય, દિલ્હીની ઘટના હોય કે ગુજરાતની દલિતોની ઘટના હોય. આવા સમયે કાયદો કેટલું રક્ષણ પૂરું પાડી શકે જો કાયદાને વધારે સખત કરી શકાય? કાયદો નવો જ બનાવવો પડે. આ પ્રિસાઇઝલી મારી વાત સાંભળો. નવો કાયદો બનાવવા માટેની શક્યતાઓ જોવાઈ રહી છે, શક્યતાઓ છે? શક્યતા 100% છે. સરકાર જ્યારે જો લિન્ચિંગમાં શક્યતાઓ છે તો છતાં પણ એ બાબતે દુર્લક્ષ શા માટે? એટલા માટે કે પીએમએ મનમોહનસિંહજી માટે કહ્યું હતું કે અરે પ્રધાનમંત્રીજી એક્ટ નહીં એક્શન चाहिए. આજ નરેન્દ્રભાઈના શબ્દો છે. એમને દિલ્હીની કોમર્સ કોલેજમાં કહ્યું હતું, શ્રીરામ કોલેજમાં. જગદીશભાઈ, એટલે વડાપ્રધાને સલાહની જરૂર નથી, એક્શન લો. જગદીશભાઈ, વડાપ્રધાને એને અમે પગલાં લેવા પડે. એક્શનનો સમય તો આવી ગયો છે. એમને એક્ટ કરવો પડે અને સાથે સાથે એક્શન લેવી પડે. બિલકુલ. સારી સલાહ આપી એનો જવાબ લઈ લઈએ જયરાજસિંહજી, એનો જવાબ લઈ લઈએ. જગદીશભાઈ, આટલા સવાલ ઉઠી રહ્યા છે, આપણે સહમત થઈ રહ્યા છો કે કાયદો સખત થવો જરૂરી છે. હવે એક્શન ક્યારે લેશો? જયેશભાઈ, ભારતીય જનતા પાર્ટીની સરકારો આ દિશાના અંદર એક્શન લઈ જ રહી છે અને હું માનું ત્યાં સુધી અગાઉની જે સરકાર હતી, એનડીએની સરકાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બની, એ પહેલા પણ એક સમિતિ બની હતી. એ સમિતિએ આ સંદર્ભના અંદર જે રાજેન્દ્રભાઈ એમની વાતમાં ઉલ્લેખ કર્યો કે મોબ જે ક્ષેત્રના અંદર વાયોલન્સ થાય તો એ ક્ષેત્રના લોકો એના માટે જવાબદાર અથવા તો એને ટેક્સ પે કરવો પડે, જે સરકારી મિલકતને નુકસાન થયું, એવો કંઈક સર્ટેન એના અંદર સુધારો કરવામાં આવ્યો છે અને એ સુધારા કરવામાં આવ્યા પણ છે. પરંતુ આ જે મુદ્દો જે અત્યારે તમે ઉપસ્થિત કર્યો છે કે જે મોબ જે હોય છે, મોબ એનો લીડર, અને એ લીડર ગમે તે રીતે પછી આખી જે એની ભીડ જે હોય છે એ ભીડને છૂટી મૂકી દે છે અને જેમ સાહેબે ઉલ્લેખ કર્યો, ડામવા માટે કાયદો જરૂરી છે કે ડામવા માટે કાયદો પણ જરૂરી છે અને જે રિસ્પોન્સિબલ હોય એના સામે વધારે ને વધારે એક્શન લેવા એ પણ. ચલો, ચર્ચાને અંતે એ નિષ્કર્ષ ચોક્કસપણે નીકળી રહ્યો છે કે આ પ્રકારના ટોળાશાહીના આતંકને ડામવા માટે કાયદાઓ જરૂરી છે. તેને માટે કાયદામાં સંશોધન પણ શક્ય છે. તો ચોક્કસપણે તે પર તે સરકારનું અને વિપક્ષનું બંનેનું અને કોઈ પણ નેતાનું ધ્યાન જવું જોઈએ અને તે મુદ્દો ચોક્કસપણે ઉઠાવો રહ્યો. આ સમગ્ર ચર્ચામાં આપ ત્રણેય મહાનુભાવ જોડાયા. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. હવે જોવાનું રહેશે કે આખરે આ સમગ્ર કાયદાને લઈને હવે કેટલી રાજકીય ઈચ્છાશક્તિ આગળ આવે છે અને આખરે કોઈ કાયદાનું સ્વરૂપ તે ધારણ કરે છે કે કેમ. ટીવી9 વિશેષમાં અત્યારે બસ આટલું. બધું સમાચાર માટે આપ જોતા રહો ટીવી9.